તો હવે શરૂઆત કરીશું મૂકબધિર સમાચારો પર। કેન્દ્ર ગૃહ અને સહકારિતા પ્રધાન ફરી અમદાવાદની મુલાકાતે આવવાના છે। ત્યારે તારીખ 11 અને 12 ફેબ્રુઆરીના રોજ અમિત શાહ તેમના મત વિસ્તારમાં અલગ અલગ કાર્યોનું લોકાર્પણ કરશે। 11 ફેબ્રુઆરીના રોજ સાણંદમાં લોકાર્પણ અને ખાતમુહૂર્તનો કાર્યક્રમ છે। તો 12 ફેબ્રુઆરીએ નારણપુરા વિધાનસભામાં કેન્દ્રીય ગૃહપ્રધાનના 3 કાર્યક્રમો છે। સ્ટેડિયમ વોર્ડમાં 600 આવાસના લોકાર્પણ કરશે। વાડજમાં બનાવવામાં આવેલી એએમસી સંચાલિત સ્માર્ટ સ્કૂલની મુલાકાત લેશે। તેમજ એએમસી દ્વારા 600 કરોડના કાર્યના લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ અમિત શાહ કરશે। તો વલસાડના પારનેરા ગામે 15 વર્ષીય કિશોરનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું છે। 3 દિવસથી બીમાર કિશોરને વહેલી સવારે આવ્યો હતો હાર્ટ એટેક। ધોરણ 10માં ભણતા આયુષનું મોત થતાં પરિવારજનોમાં શોક વ્યાપ્યો છે। તો વધતા હાર્ટ એટેકને લઈને ગૃહમાં ઋષિકેશ પટેલનું નિવેદન સામે આવ્યું છે। કોવિડ વેક્સિનના કારણે હાર્ટ એટેકથી વાત પાયાવિહોણી છે। વિધાનસભામાં કોવિડ કેસની આ ચર્ચા દરમિયાન જવાબ આપવામાં આવ્યો છે। કોરોના બાદ હાર્ટ એટેક વધ્યા છે તેવી ચર્ચા છે। તો અમદાવાદમાં એસવીપી હોસ્પિટલમાં દર્દીને અપાયેલા સૂપમાંથી જીવાત નીકળી છે। વેજીટેબલ સૂપમાંથી જીવાત નીકળ્યાનો દાવો કરવામાં આવ્યો છે। સૂપમાંથી માખી નીકળી હોવાની દર્દીના સગાનો આરોપ છે। સૂપમાંથી જીવાતની ફરિયાદ બાદ એસવીપી હોસ્પિટલ તંત્ર હરકતમાં આવ્યું છે। સૂપ બનાવનાર એજન્સીને શો કોઝ નોટિસ ફટકારાઈ છે। એસવીપી હોસ્પિટલે આપેલો સિંદૂરી એજન્સીને નોટિસ ફટકારવામાં આવી છે। જીવાત નીકળવા અંગે એજન્સીએ 3 દિવસમાં જવાબ આપવો પડશે।